રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રામનવમી પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા ગામમાં સમસ્ત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી નીકળી અને પૂરા ગામમાં ફરી હતી। તો શોભાયાત્રામાં ડીજે રાસ મંડળી જેવા અલગ અલગ ટ્રેક્ટરોમાં વેશભૂષા કરવામાં આવી હતી। ગામ લોકો દ્વારા ભગવાન રામ, સીતા અને લક્ષ્મણજીની આરતી ઉતારી જય શ્રી રામના નારા લાગતા સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। આ શોભાયાત્રા ઉપલેટાના વેદો માર્ગો પર નીકળીને રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ રામનવમી શોભાયાત્રાનું આયોજન કરેલું। આ શોભાયાત્રાની અંદર ગામના પ્રત્યેક વિસ્તારનો વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજરી આપી અને આ શોભાયાત્રાને શોભાયમાન કરી અને આમાં હિન્દુ મુસ્લિમને એકતાનું પ્રતિક જોવા મળ્યું છે। તો આ જે શોભાયાત્રા છે એક જન્માષ્ટમી છે, એક રામનવમી જન્મજયંતિ હિન્દુ આ એક ઉજવી અને એક આપણા હિન્દુનો તહેવાર જે કંઈ દિવાળી આવે છે, રામ જન્મજયંતિ છે, જન્માષ્ટમી છે, આ તહેવારો એકબીજા હળીમળીને ઉજવે છે અને અમારા જે આ બજરંગ દ્વારા જે આ જન્મદિવસનું આયોજન કરે છે અને ખૂબ સરસ આયોજન કરેલું અને આની અંદર ઘણા બધા કોર્ટ દ્વારા ઘણી જાહેરાતો હતી અને ઘણા બધા આમાં જે કંઈ શીખવા જેવું પાત્ર બન્યું હતા। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।